સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઈચા પાસે નર્મદા નદીમાં ડૂબ્યા છે। નર્મદા નદીમાં નાહવા પડતા એક બાદ એક એમ કુલ 8 લોકો ડૂબ્યા હતા। ડૂબનાર પરિવાર અમરેલી જિલ્લાના મૂળ વતની હોવાનું સામે આવ્યું છે। ડૂબ્યા બાદ બૂમો પાડતા તરવૈયાઓ પણ નદીમાં કૂદ્યા હતા। એક યુવકને તરવૈયાઓએ બચાવ્યો છે। હજુ પણ 7 લાપતા લોકોની શોધખોળ ચાલુ છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, હજુ પણ 7 લોકો લાપતા જેમની શોધખોળ ચાલુ છે તરવૈયાઓ દ્વારા, શું સ્થિતિ? જિજ્ઞાસા, છેલ્લા 2-3 કલાકથી આ શોધખોળ ચાલી રહી છે। જે રીતે વાત કરીએ તો સુરતથી આ પરિવારના સભ્યો છે પોઈચા આવ્યા હતા। પોઈચા મંદિર દર્શન કરી અને નદીમાં નાહવા પડ્યા અને ત્યાં ઊંડા ખાડા છે એની અંદર એક પછી એક 7 લોકો ડૂબાયા। 8 લોકો ડૂબાયા હતા, એમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે। અન્યની શોધખોળ અત્યારે ચાલી રહી છે। 7 લોકો હજી પણ લાપતા છે। રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકા અને ફાયર ફાઈટરની ટીમો છે ઘટના સ્થળે પહોંચી છે અને તમામ 7 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। જે જિજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।